નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જાપાનના વડાપ્રધાન સના તાકાયુચી 3 જુલાઈ સુધી ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે આજે દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો થશે. બેઠક દરમિયાન બંને નેતાઓ આર્થિક સુરક્ષા, સેમિકન્ડક્ટર સપ્લાયર ચેઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્રિટિક્સ મિનરલ્સ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે. આર્થિક સુરક્ષા અને એઆઈ સહયોગ અંગે કરારો અને ઘોષણાઓ પણ થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં સતત મુશળધાર વરસાદને કારણે મુંબઈ, થાણે, ભિવંડી, વસઈ, વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે અને અનેક અકસ્માતો થયા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભિવંડીમાં મુંબઈ નાસિક હાઈવે પર 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. વસઈમાં પાણીના પ્રવાહમાં 2 કાર તણાઈ ગઈ છે, જ્યારે કે પનવેલમાં બિલ્ડિંગના સ્લેબ તૂટવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. અરબી સમુદ્રમાં ઇમરજન્સી વોટર લેન્ડિંગ દરમિયાન યુએસ નેવીનું MH-60 ASE હોક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. 3 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે કે એક ગુમ છે અને તેની શોધ કામગીરી ચાલુ છે. નોંધનીય છે કે ઇમરજન્સી વોટર લેન્ડિંગ, જેને ડીચિંગ તરીકે પણ ઓળખાય છે, એ ત્યારે થાય છે જ્યારે ટેકનિકલ ખામી, એન્જિન નિષ્ફળતા, બળતણ ખલાસ થાય અથવા તો અન્ય ગંભીર કટોકટીઓને કારણે વિમાનને પાણીમાં ઉતારવું પડે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કે ઉનામાં વીજળીના કડાકા ભડાકા સાથે 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. કોડીનાર તાલુકામાં પણ 2 કલાકમાં આશરે 1.5 ઇંચ વરસાદ વરસતા ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. ચરોતર પંથકમાં ડાંગરના ધરું બચાવવા રાજ્ય સરકારે કડાણા ડેમમાંથી વણાક બોરી વિયર મારફતે મહી જમણા કાંઠા નહેરમાં 3500 ક્યુસેક પાણી છોડ્યું છે. વરસાદના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. આજે સાંજ સુધીમાં પાણી નહેરોમાં પહોંચશે, જેના કારણે અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણીને મોટો ફાયદો થશે. અમરનાથ યાત્રાનો પહેલો ટુકડો જમ્મુના યાત્રી નિવાસ બેઝ કેમ્પથી પહેલગામ અને બાલતાલ રૂટ માટે રવાના થયો છે. અમરનાથ યાત્રાની પહેલી ટુકડી જમ્મુના યાત્રી નિવાસ બેઝ કેમ્પથી પહેલગામ અને બાલતાલ રૂટ માટે રવાના થયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ટુકડીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાળુઓની સુરક્ષા માટે આશરે 70,000 સુરક્ષા કર્મચારીઓ, જેમાં અર્ધસૈનિક દળો અને પોલીસ પણ છે, તેઓ તૈનાત કરાયા છે. વધુમાં આધુનિક ડ્રોન અને ભારે સુરક્ષા ઘેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે વીજ પોલ અને જમીન સંપાદન મુદ્દે તમામ સંગઠનોના અભિપ્રાયો મેળવ્યા બાદ ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મુકાયો છે. આ સાથે જ દર મહિનાના પ્રથમ રવિવારે તમામ મંત્રીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવી સૂચના અપાઈ છે. સિંધુ જળસંધિ પર પ્રતિબંધ બાદ પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ છે. પાકિસ્તાનના મોટા મોટા ડેમ અને જળાશયમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. લોકો પાણીની માંગ માટે પાકિસ્તાની સરકાર વિરુદ્ધ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. વધુમાં બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે સિંધુ પાકિસ્તાનની જીવાદોરી છે. જો ભારત પાકિસ્તાનના હકનું પાણી રોકશે તો પાકિસ્તાન શાંત નહીં બેસે. આજે દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે પ્રતિ 10 ગ્રામ સોનામાં લગભગ 2000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે કે ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,44,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે, જ્યારે કે ચાંદી 1400 થી 1500 રૂપિયા પ્રતિ 1 કિલો મોંઘી થઈ ગઈ છે. ચાંદીનો ભાવ 2,45,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર છે.
ચોમાસામાં પ્રથમ વરસાદે અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા છે. રાજુલા નજીક 4 નાળા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડતા વાહન ચાલકોની સુરક્ષા જોખમાઈ છે. થોડા દિવસ પહેલા જ સમારકામ કરાયેલા સ્થળે ફરી એકવાર રોડ ફાટી જતા કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ સામે નબળી કામગીરી તથા ગુણવત્તામાં ગેરરીતિના આક્ષેપો વધુ તેજ બન્યા છે. ચોમાસાની તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા માટે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાયરલેસ કમ્યુનિકેશન નેટવર્ક સંપૂર્ણ સજ્જ રાખવા તેમજ જનરેટર માટે ડીઝલ પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા અધિકારીઓને સૂચના અપાઈ છે. સંભવિત આપત્તિઓને પહોંચી વળવા રાજ્યભરમાં એસડીઆરએફના 1036 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરી શકાય. સુરતના ગોડાદરા વિસ્તારમાં 12 વર્ષના એક કિશોરે ઘરમાં પંખા સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માતા પિતાના લાંબા સમયથી ચાલતા અણબનાવ અને અલગ રહેવાને કારણે બાળક માનસિક તણાવમાં હતો. ધોરણ 6માં અભ્યાસ કરતા આ માસૂમના મૃત્યુથી પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ગોડાદરા પોલીસે આ કેસની વિગતવાર તપાસ શરૂ કરી છે અને માતા પિતા સહિત અન્ય સંબંધીઓના નિવેદન લઈ રહી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 7.99 ઇંચ નોંધાયો છે. બારડોલીમાં 7.76 ઇંચ, મહુવામાં 7.52 ઇંચ, અંબિકામાં 6.46 ઇંચ અને ઉમરપાડામાં 4.72 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં 7.72 ઇંચ, વાપીમાં 7.44 ઇંચ, પારડીમાં 4.45 ઇંચ અને વલસાડ તાલુકામાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આ આંકડાઓને જોતા જોરદાર બેટિંગ કરી છે એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં આગામી કલાકો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આ વિસ્તારોમાં પ્રચંડ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વધુમાં દરિયાખેડૂઓને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાણીના ઓવરટોપિંગને કારણે પંચાયત હસ્તકના 6 રસ્તાઓ બંધ કરાયા છે. સરોણા, સદલપુર, ખડસુપા, ઉન, પારડી, સદલાવ અને સુપા પેરા ફુચેદ માર્ગ સહિત અન્ય 2 પંચાયત માર્ગો પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ છે. વહીવટી તંત્રએ નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ચોમાસાની શરૂઆત વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમ માટે રાહતના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં 39,315 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. તેના પરિણામે ડેમની જળ સપાટી વધીને 126.17 મીટરે પહોંચી છે. કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદથી જળ સંગ્રહ સતત વધી રહ્યો છે, જેનાથી આગામી સમયમાં પાણીની મોટી રાહત મળશે. બેંગલુરુમાં એક પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાણમાં કામ કરી રહેલા મજૂરો પર અચાનક પથ્થરોની ભેખડ ધસી આવતા 9 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે કે કેટલાક મજૂરો ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. દુર્ઘટના સમયે કુલ 18 મજૂરો કામ કરી રહ્યા હતા. ઘટના સ્થળે બચાવ ટીમ પહોંચી ગઈ હતી. મૃતક મજૂરો બિહાર, આસામના હોવાનું સામે આવ્યું છે. રામ મંદિર સંબંધિત ચોરી કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર આરોપીઓની તપાસ દરમિયાન દાવો કરવામાં આવી રહ્યો છે કે મંદિરમાં નોકરી અપાવવા માટે લાંચ લેવાઈ હતી. હાલમાં મામલે પોલીસ વિવિધ દસ્તાવેજો, લેવડ દેવડ સંબંધિત લોકોના નિવેદનોને આધારે વધુ તપાસ કરી રહી છે. સૂત્રો અનુસાર રામ મંદિર ફાઉન્ડેશનમાં વિવિધ પદો પર લગભગ 125 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક લોકોની લાંચ લઈને ભરતી કરાઈ હતી. મણિપુરના કામજોંગ જિલ્લામાં ગઈકાલે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. ભારત મ્યાનમાર સરહદ નજીક નાગા અને કુકી જૂથો વચ્ચે અથડામણમાં 20થી વધુ ઘરોને આગ ચાંપી દેવાઈ હતી. કુકી સશસ્ત્ર ટોળાએ નાગા ગામ પર હુમલો કરીને 10 ઘરો બાળ્યા હતા, જેના બદલામાં નાગા ગામો પર મોટા હુમલા થયા છે. સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાથી ચાલતી મેઈતેઈ કુકી હિંસામાં અત્યાર સુધીમાં 130થી વધુ લોકો માર્યા ગયા છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 24 બોલમાં 59 રન, કેપ્ટન શ્રેયસ અય્યરે 68 રન અને શિવમ દુબેએ 21 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. વરસાદ અટક્યો નહીં, તેથી ઇંગ્લેન્ડની ઇનિંગ્સ શરૂ જ ન થઈ શકી. સિરીઝની બીજી મેચ 4 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે. મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાને પગલે ગભરાટમાં મુકાયેલા રહેવાસીઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી. નોંધનીય છે કે અફઘાનિસ્તાન હિન્દુ કુશ ક્ષેત્રમાં સ્થિત હોવાને કારણે વારંવાર ભૂકંપનો ભોગ બને છે. ઇંગ્લેન્ડે ફિફા વર્લ્ડ કપમાં શાનદાર વાપસી કરીને કોંગોને 2-1થી હરાવી રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું છે. હારના અણીએ હતા ત્યારે કેપ્ટન હેરી કેને બીજા હાફમાં 2 ગોલ કરીને ટીમને વિજય અપાવ્યો. મર્સિડીઝ બેન્ઝ સ્ટેડિયમમાં કોંગોએ 7મી મિનિટે બ્રાયન સિપેંગાના ગોલથી 1-0ની લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડે બીજા હાફમાં જોરદાર પ્રત્યાઘાત આપતા હેરી કેનના 2 ગોલથી મેચ પલટી નાખી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.